તો સુરતના યુવક સાથે લગ્ન કરાવી રૂપિયા 2.21 લાખ પડાવનાર લૂંટેરી દુલ્હનની કથિત માતાની વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે અને સુરતની વરાછા પોલીસના હવાલે કરી છે। નોંધનીય છે કે 3 માસ પહેલા લૂંટેરી દુલ્હન સહિત ટોળકીના 4 સાગરીતો સામે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। વડોદરા શહેરના ડભોઈ રોડ પર BSUP આવાસમાં રહેતી સીમા રાજુભાઈ પટેલ અને સુરત ખાતે રહેતા તેના સાગરીત સાથે મળી વરાછા વિસ્તારના લગ્ન વાંછુક યુવક સાથે ટોળકીની મધ્યપ્રદેશની રહેવાસી મુસ્કાનના પોતાના ઘરે તારીખ 9 ડિસેમ્બર 2024ના રોજ લગ્ન કરાવ્યા હતા। લગ્નના લખાણવાળા સ્ટેમ્પ પેપર ઉપર નોટરીના સહી સિક્કા પણ કરાવ્યા હતા। સીમા પટેલે રૂપિયા 2.21 લાખની માંગણી કરી હતી। લગ્ન પૂર્વે ઠગ સીમા પટેલે લગ્ન વાંછુક યુવક અને તેના ભાઈને જણાવ્યું હતું કે મુસ્કાન નિરાધાર છે, મેં જ તેણીને મોટી કરી છે, તમારે મને રૂપિયા 2.21 લાખ આપવા પડશે। લગ્ન વાંછુક યુવક અને તેના ભાઈએ લગ્નના દિવસે રૂપિયા 2.21 લાખ આપવા જણાવ્યું હતું। લગ્ન વાંછુક યુવકના ભાઈએ લગ્નના દિવસે નક્કી કરેલી રકમ મુસ્કાનની પાલક માતા સીમા પટેલને આપી હતી। વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી વરાછા પોલીસને સોંપ્યા। જ ગુનામાં શહેર ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી સીમા રાજુભાઈ પટેલની ધરપકડ કરી વરાછા પોલીસના હવાલે કરી દીધી હતી। તો સુરત જિલ્લાના માંગરોળ